નમસ્તે મિત્રો, સરળ ભાષામાં સંસ્થાઓની માહિતી સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે સામાન્ય ભૂલો સંસ્થા બનાવવામાં કઈ રીતે થાય છે, કોણ કરી શકે છે, કેવી રીતે એનો મુશ્કેલી નડે છે એ વિશે આપણે જોવાના છીએ. મિત્રો, સંસ્થા બનાવવાનું મેં કીધું કે બહુ સહેલું કામ છે, પણ આપણે કેટલાક સામાન્ય ભૂલોથી આ કામ બહુ લાંબુ કામ બની શકે છે. આમ તો આપણે બે મહિનાની અંદર આપણે સંસ્થા બનાવી શકીએ છીએ, પણ કેટલાકને 2 વર્ષ સુધી પણ સંસ્થા બનતું નથી, એવી ઘટનાઓ બની જાય છે. તો આ સામાન્ય ભૂલોમાં પ્રથમ વસ્તુ છે, આપણે ડ્રાફ્ટિંગ કઈ દિશામાં કરીએ છીએ. વિડીયો નંબર 4 ઉપર મેં વાત કરી છે. કઈ ડ્રાફ્ટિંગ આપણે કરીએ છીએ, કઈ દિશામાં આપણે બનાવીએ છીએ એ આપણે જોવાનું રહેશે. અને બીજી છે, આપણે આ કયા મુદ્દાઓ હેઠળ સિરીઝ એ એટલે બંધારણને લગતા આપણે સંસ્થા બનાવવા માંગીએ છીએ કે ABCDE અલગ અલગ ધર્મને માટે અલગ અલગ સિરીઝ નંબર આપવામાં આવે છે. અને એ ઉપર જે કે ટ્રસ્ટ ડીડ કે એને લગતા સિરીઝ બનાવવામાં આવે છે, એને લગતા આપણે ટ્રસ્ટ ડીડને લગતા આપણે બનાવવા માંગીએ છીએ, એને આપણે જોવાનું હોય છે. અને પછી કદાચ આપણે F ઉપર જે સોસાયટી એક્ટ મુજબ એ કરવામાં આવે છે કે એ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન બનાવવામાં આવે છે, એને લગતા આપણે કાર્યવાહી કરવા માંગીએ છીએ, એનું આપણે સ્પષ્ટતા હોવાની જરૂર છે. અને કેટલીક મુદ્દાઓ કઈ દિશામાં આવશે એને પણ આપણે એમાં મૂક્યું ના હોય, એનું પણ આપણે જોવું જોઈએ. અને ઘણીવાર એવી રીતે સંસ્થાઓ બની શકે છે કે આપણે જેને માટે બનાવ્યું છે એ જ માટે એ કારણ જ ના હોય, તો એ પણ આપણે ખાસ જોવાની જરૂર છે. બીજી વસ્તુ છે મિત્રો, આપણે ડ્રાફ્ટિંગમાં આપણે જે નકલો, જે દાખલાઓ આપણે જોડાઈએ છીએ અને જે મુદ્દા ઉપર આપણે બનાવીએ છીએ એનું ખરેખર ડ્રાફ્ટિંગ બને છે કે નહીં એ આપણે ખરેખર જોવાની જરૂર છે. જે જોડાવાની કાગળો ખરેખર વ્યવસ્થિત રીતે બરાબર સહી કરીને ઠરાવ બરાબર બનેલી છે કે નહીં એ બધી વસ્તુ આપણે વ્યવસ્થિત જોવાની જરૂર છે. તો આપણે કાર્યવાહી વ્યવસ્થિત આપણા તરફથી જે કંઈ ડોક્યુમેન્ટ્સો જોડાવાનો હોય એ દરેક ડોક્યુમેન્ટ્સને દરેક નિયમિત રીતે આપણે બનાવીને આપીએ તો કાયદેસરની આપણને સંસ્થા બનાવવાની બહુ મુશ્કેલી નડે નહીં. તો આ સામાન્ય વસ્તુઓમાં ધ્યાન રાખવું, કેમ કે આપણે કોઈકવાર સરનામું ના હોય કે આપણા ડોક્યુમેન્ટ્સો બરાબર ના હોય કે ડ્રાફ્ટિંગ બરાબર ના કર્યું હોય, કઈ મુદ્દા નીચે આપણે બનાવતા ના હોય, એ બધી વસ્તુઓ આપણે ધ્યાન રાખીએ તો આપણી સંસ્થામાં બનાવવામાં બહુ વાર નહીં લાગે. તો તમારે કોઈ બી કામની જરૂર પડે તો આ હેલ્પલાઇન નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચોક્કસ અમે મદદ કરીશું. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ.